ધનુષ્યની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને પછી નમસ્કાર કરે છે, ઈશ્વર સ્મરણ કરે છે, અને પછી ધનુષ્ય લઈને મચ્છવેદ કરે છે. કાર્ય કેમ કરે છે એના ઉપર એ કલ્ચર અથવા અનકલ્ચર શું છે એનો ખ્યાલ આવે છે. હરેકનું વર્ણન આપણે જોશું તો આ બે ભેદ દેખાડનારું છે. સૂર્યોદય કેમ વર્ણન કેમ આવે એટલે એમ મને હું તો છું છે બધી, મારે તો કઈ મને કોણ પૂછવા આવ્યો છે. જરાસંઘ કેમ કરે એ વખતના કાળમાં ભારત વર્ષમાં બે ભાગ પડી ગયા છે. એક બાદ એવો કે રાજા ધર્મ કહેવા પ્રમાણે ચાલે એવું માનવા વાળું, જેનો આગેવાન શ્રી કૃષ્ણ છે. એમ કહે છે કે રાજા આપણું રક્ષણ નથી કરતો, ધર્મ ધર્મ આપણું રક્ષણ કરે છે, રાજાને પણ ધર્મ લાગુ પડે છે. એ આપણે શાંતિપૂર્વકની વિગતો આવશે. પણ રાજાને અંકુશ છે ધર્મનો. અને બીજો શું કહે છે, રાજા પાસે બળ હોય તો બળ કહે તે ધર્મ છે. મારા પરિત્રાણ નાટકમાં ચર્ચા આવે છે, કોઈને શોખ હોય તો વાંચી જાય. એમાં શકુની દુર્યોધન વગેરે એમ માને છે બળ કહે તે ધર્મ, અને શ્રી કૃષ્ણ ઇત્યાદિ એમ માને છે ધર્મ કહે તે બળ. આ મૂળ મહારાજનો ઝઘડો આ બે વાતનો છે. જરાસંઘ ઇત્યાદિ એમ માને છે કે રાજા કહે તે બધાએ કરવું, બળવાનનો ધર્મ. એમાં શિશુબાળ છે, એમાં દંતવક્ત્ર છે, એમાં શાહુર છે, એમાં પૌંડ્ર છે, એમાં દુર્યોધન વગેરે છે. ખરેખર આખું ઇસ્ટર્ન ઇન્ડિયા દિલ્હીથી નીચેનો મુલક, આખો ઉત્તરાપથ ત્યાંથી નીચેનો તે બધો આ પ્રકારના માનવાવાળાના હાથમાં છે. મૂળે આર્યો આવ્યા ત્યારે આ પ્રકારના રાજાને માનતા નથી. સભા હોય છે, સમિતિ હોય છે, અને રાજા અભિષેક કરવા આવે ત્યારે પ્રતિજ્ઞા લેવી પડે છે કે હું જો મારી પ્રજાને હેરાન કરીશ તો નરકમાં પડીશ. અને પહેલા પ્રતિજ્ઞા લેવી પડે પછી સિંહાસન ઉપર બેસી શકે. હવે આ લોકો થોડા છે, થોડા દાદા છે. તો આ કલ્ચર શબ્દની સાથે આ બધા સંકેતો છે. કલ્ચર રાજકારણમાં, કલ્ચર અર્થકારણમાં, કલ્ચર શિક્ષણમાં, કલ્ચર કુટુંબ સંબંધમાં, ઝાડમાં બધી ડાળીઓમાં જેમ રસ જાય છે, અમુક ડાળીમાં જાય અમુક ડાળીમાં ન જાય નહીં, બધી ડાળીઓમાં રસ જાય છે અને બધી ડાળીઓ ફળે ફૂલે છે. એમ કલ્ચર એ માત્ર સાહિત્ય કે શિલ્પ નથી. કલ્ચર જીવનના બધા અંગોમાં દેખાય છે. કુંતાજી કેમ બોલે છે, સતી કહે છે માદ્રી, ત્યારે માદ્રી એને એમ કહે છે કુંતા તમારા મોટી બેન છો, તમે સતી ન થાવ, હું સતી થઈશ. કારણ કે હું સાચું કહું તો હું આ બધા છોકરાઓને સમભાવે ઉછેરી નહીં શકું, સમભાવે ઉછેરી નહીં શકું. તમે ઉછેરી શકશો મને વિશ્વાસ, માટે મારા બે છોકરા હું તમને સોંપું છું. અને એક અદભુત આશ્ચર્યની વાત છે, આપણે મધ્યુગમાં કેવી રીતે હાવકીમાં એટલે ડાકણ એ ખ્યાલ કેમ આવ્યો છે હજી મારા મગજમાં આવતો નથી. મધ્યુગની એક પણ વાર્તામાં આજે લોકકથાઓમાં કોઈ ભેટ ઠેકાણે સાવકી માએ છોકરાઓને પ્રેમપૂર્વક ઉછેર્યા એવું આવશે જ નહીં. આભાર માનીએ શરદચંદ્રનો કે માણસે પહેલી વાર સાહિત્યમાં મહાભારતનું કુંતીને સજીવન કરી. કુંતી એમ વારે વારે કહે મારો સહદેવ, મારો નકુલ, અર્જુન અને યુધિષ્ઠિરને પણ એમ કે મારા સહદેવને સાચવજો. સહદેવને મારો નથી. અને યુધિષ્ઠિર પણ એ સમજ્યા છે કે આપણે જોશું આગળ. તો મારું ધ્યાન છે બધું આથોનો કલ્ચર તમે કોને કહો છો? તો ગીતવાદીમાં છે. સારી આશાવાદી ગાય એટલે કલ્ચર થઈ જાય, કે સારો માલકન ગાય એટલે કલ્ચર થઈ જાય નહીં. કલ્ચર એ જીવનના બધા અંગોમાં ફૂલતું ફાલતું નવપલ્લવિત કરતું તત્વ છે. તો આ જે ચીજ છે તે આજે
દ્રૌપદી સ્વયંવર છે તે બધા રાજાઓ જેવી દ્રૌપદી અને પૌની ખબર પડી એટલે તરત જ કલ્ચર ભૂલી ગયા કે અમે ફાયદા નથી, જે ફાયદો એને એ પડે ને બધા થઈ ગયા. નહીં, આ બામને નહીં પણ આવાય. અરે બામતા તું શેનો રત્ન લઈ જઈશ? બધા જઈને મારવા પડ્યા એને. કર્ણ વિશેષ આગળ વળી. કર્ણને આખી સોસાયટી સામે વૈર છે, કુલી પડ્યો. હવે આમાં તો ભીમ અર્જુનને બધા દૂર થતી જ નહીં. દ્રૌપદી યુધિષ્ઠિરને આપી દીધી કે તમે એને કોઈ ચલો જાઓ, ઘર પહોંચી જાઓ. અને 2 જણા બસ છીએ અહીંયા. એ 2 જણાએ બધાને એવા ખોખરા કરી નાખ્યા, બધાને હાથમાં ઉતારી દીધું, ભાગી ગયા બધા. અને આ ગયા ઘરે. ત્યાં બનાવ બની ગયો કે જેવા દ્રૌપદીને લઈને જાય છે નકુલ સહદેવ, એવું જ બહારથી બિચારા નકુલ સહદેવ એક આનંદથી એમ કે આનંદ કે માં બહાર તો અમે શું સરસ વસ્તુ લઈને આવ્યા છીએ, અમે કેવી સરસ વસ્તુ લઈને આવ્યા છીએ, તું જોતો ખરી. હવે અંદર ઝૂંપડા કુંતાજી છે, એ જણ કઈ ભિક્ષા લઈને આવ્યા છે કઈ. એટલે એને એમને જવાબ દઈ દીધો કે તમે 5 બાજુ વહેંચીને ખાજો. ધર્મરાજા માં તું આ શું બોલી, તું આ શું બોલી, જો તો ખરી અમે શું લઈ આવ્યા છીએ. અરે રે આમ શું બોલી કાઢી, આવું શું બોલી ગઈ. પણ ધર્મરાજામાં જોયું કે આ બધા ભાઈઓના મનમાં વાસના પેદા થઈ છે દ્રૌપદીને જોઈને. એટલે એને માનું વાક્ય પકડી લીધું કે માં તમે કહ્યું એ પ્રમાણે અમારે કરવું પડશે. 5 જણા અમે સાથે આ સ્ત્રીને પરણીએ. દ્રુપદ રાજાને કહેવાયું. એટલે દ્રુપદ કે તમે ખરા માણસો લાગો છો, એક પુરુષને જાજી સ્ત્રી હોય એવું તો અમે જોયું છે, પણ એક સ્ત્રીને જાજા પતિ હોય એવું તો કઈ જોયું નથી. આ તમે ક્યાંથી લઈ આવો છો? આ આપણા વિવાદનો સવાલ છે. એના ખુલાસાઓ વ્યાસ આપે છે, બધા લીલા છે. કોઈ દલીલમાં આપણને સ્પર્શે એવી નથી. દિવ્ય દ્રષ્ટિ આપી તમારે તો સ્પર્શે એવી નથી. મૂળ પ્રશ્ન આટલો છે કે કેમ દ્રૌપદીને 5 પતિ થયા અને દ્રૌપદીએ કેવી રીતે સ્વીકાર્યું? 2 કારણો મુખ્ય દેખાય છે. 2 કારણો મુખ્ય દેખાય છે. એ કારણ એ છે કે એમણે જોયું કે 5 ભાઈઓના મન છે એ ચલો વિચલ થયા છે, અને અત્યારે જો અમે બાજશું અંદર તો અમે નબળા પડશું. યુધિષ્ઠિરને મેં કહ્યું ને કે યુધિષ્ઠિર જેટલા ધાર્મિક પુરુષ તરીકે જે મહિમા છે એની જોડે વ્યવહાર પુરુષ છે, એ પણ કોઈ વાર આપણને દેખાય છે. જોયું કે આ ભાઈઓ બધા આ દ્રૌપદીને જોઈને સ્થિર રહી શક્યા નથી. એટલે પેલા એ કહ્યું ત્યારે દ્રુપદને જવાબ આપ્યો કે દ્રુપદ આ વ્યાસ કહે છે કે દ્રૌપદીએ ગયા જન્મમાં તપ કર્યું હતું અને એને શંકરની પાસે વરદાન માંગ્યું હતું. જવાબ મળ્યો બધા મને વળગો ધીરે વ્યાખ્યાયીને 5 વાર બોલી એટલે એકદમ ભગવાને કહી દીધું જા તને 5 પતિ આપ્યા. ભગવાન કઈ અક્કલ વગરનો માણસ હશે? પેલી બિચારી અધિરાજી બોલે છે કે ભગવાન સમજતો નથી કે એને સામાન્ય નિયમથી વિરુદ્ધને કહી દે તને 5 વર્ષ થાય. એને 5 વર્ષ એને માગ્યા હતા. એની મનમાં એવી ઈચ્છા હતી, ભગવાન નથી જાણતા. ભગવાનને નામે ચડાવવાનો અર્થ નથી. ખુલાસો કરે છે બધું, પણ એ બધા ભૂલા છે. બીજી બાજુ એનો કેટલાક એવા કહે છે એક જ પતિ હતો અને આ તો જોડી વાત ખોટી છે. મહાભારત સાધ્યંત પંચપતિ વરેલી એ વાત એકથી વધારે વાક્ય છે. તથાપિ આયુષ્ય વિદેય અનાથા, 5 પતિ હોવા છતાં આયુષ્ય વર બિચારી અનાથ રહી, આવું પણ કે છે. એટલે એને પંચપતિ હતા એ વિશે કોઈ સવાલ ઉઠી શકે એમ છે જ નહીં. કારણ કે નારદ પછીથી આવે છે ત્યારે નારદ પણ કહે છે કે તમે બાંધતા નહીં. સુંદર ઉપસુંદર તિલોત્તમા નામની એક સ્ત્રી માટે તમે 2 ભાઈઓ બાંધ્યા અને મરી ગયા. આ તમે આને માટે મરી ન જતા, તકરાર ન કરતા, પણ વર્ષભરમાં તમે 5 ભાગ પાડી નાખો અને એક પતિની સાથે હોય ત્યારે બીજો ભાઈ ત્યાં ન જાય એટલું તમે ધ્યાન રાખો. અને વધારામાં તમે દરેક પ્રાણી લો એક. મહાભારતમાં દરેક પાંડવોને પાછી અલગ અલગ એક સ્ત્રી છે અને અર્જુન જેવા શોખીન તો 3-4 સ્ત્રીઓ છે.
એટલે માટે દ્રૌપદી એક જ સ્ત્રી હતી, 5 વચ્ચે એક સ્ત્રી ખરી, મહારાણી પણ ખરી, અસામાન્ય અન્ય બાઈ પણ ખરી, બધું કરવું, પણ બીજી સ્ત્રીઓ હતી, બીજી સ્ત્રીઓથી પુત્રો પણ હતા. જેમ અભિમન્યુ સુભદ્રાનો દીકરો હતો. પણ એ શું ના કર્યું તેનો એક વાક્ય આપણે પકડવા જેવું છે. તે વાક્ય શું છે? મહારાજ, અમારા કોઈનો રિવાજ છે કે એક સ્ત્રીને વધારે પતિ હોય. આ એક વાક્ય છે ને એ મર્મ વાક્ય છે. અમારા કુળ એટલે કયું કુળ? કુળકુળમાં તો એ રિવાજ હતો જ નહીં. કુળકુળમાં આવો કોઈ બનાવ બન્યો પણ નથી. તો જયારે યુધિષ્ઠિરે એમ કહ્યું કે અમારા કુળમાં રિવાજ છે, ત્યારે એના મનમાં કયું કુળ હતું? તો એ જગ્યાએ એનું કુળ એટલે ગંધમાદન પર્વતમાં જ્યાં એ લોકોનો જન્મ થયો અને ગંધમાદનના જે રહેવાસીઓથી એનો જન્મ થયો, એને તમે દેવ કહો, ઇન્દ્ર કહો, જે કહેવું હોય તે કહો, પણ એ જગ્યાએ એક સ્ત્રીને વધારે પતિ હોય એવો રિવાજ હતો. અને આજે પણ એ પ્રદેશમાં ક્યાંક ક્યાંક એ રિવાજ છે, જેના એવા જોઈ શકે છે. તમે મુંબઈમાં તપાસ કરશો તો કેટલાક ઠેકાણે ભૈયાઓ હોય છે. જે ભૈયાઓ વારા ફરતી જાય દેશમાં, એટલે કે હિમાચલ પ્રદેશની પેલી બાજુ, તેને એક સ્ત્રીને એકથી વધારે ભાઈઓ હોય છે પતિ, આજે પણ હોય છે. અને એનો રિવાજ છે કે એક ભાઈ અહીંયા મુંબઈમાં કલકત્તામાં હોય ત્યારે બીજો ભાઈ ઘરે હોય, બીજો ભાઈ કામ કરવા હોય તો આ ભાઈ જાય. છોકરા બધા ભાઈઓ ના કહેવાય. એટલે આપણને એવું લાગે છે એટલું બધું અસંગત નથી. એક આડે તો જરાય નહોતું. આ છોકરાઓ જે પાંડુના થયા તે પાંડુના નથી. ગંધમાદનના વનમાં જ્યાં રહેતા હતા, એટલે આજે હિમાચલ પ્રદેશ, ત્યાં જે રહેતા હતા તેમાં જે જાતિઓ રહેતી હતી એ જાતિઓમાંથી કોઈની સાથે કુંતાને નિયોગ થયો. એના આ સંતાનો, એ સંતાનોને દેવત્વ અર્પણ કરવામાં આવ્યું અને એને લાયક એ નીવડ્યા. પણ જયારે એ કહે છે કે અમારા કુળમાં આ રિવાજ છે, ત્યારે એ કુળ જુદું છે, એ કુળકુળ નથી. અને દુર્યોધન એક વાર બોલી પણ જાય છે જયારે ચર્ચાઓ થાય છે ત્યારે, કે તમે ક્યાં અમારા કુળમાં છો કે આ બધો ગાદીનો દાવો કરવા આવો છો? આ લોકો એમ કહે છે કે ભાઈ તમે કેવી રીતે કહો છો? નિયોગ એ તો સ્વાભાવિક સ્વીકૃત રિવાજ છે, નવું કઈ નથી. તમારા બાપ નિયોગથી પેદા થયા છે અને એ તો માછીમારની છોકરીના હતા. વ્યાસ ક્યારે શુદ્ધ બ્રાહ્મણ હતા? પણ આપણે સામાન્ય રીતે ચર્ચા સમજવા માટે થતી હોય છે કે 5 પતિ એ કેવી રીતે એમ ચર્ચા થતી હોય છે. તેની જે સમજણ મને પોતાને એક વાક્યમાંથી આવી છે, અમારા કુળમાં આવો રિવાજ છે. એ રિવાજ અમારો કુળ એટલે કુળકુળ નહીં, ક્યાંક હતો એટલી વાત સાચી. પણ સવાલ એ છે કે 5 પતિને વળેલી દ્રૌપદી કેટલા પતિને વળે છે સવાલ નથી, 2 ને વળે કે 3 ને વળે, 1 ને વળે સવાલ નથી. કેવી રીતે જીવે છે સવાલ છે. નિર્જીવ અગ્નિની જેમ, જે અગ્નિને તો ધુમાડો દેખાય જ નહીં, પ્રજ્વલિત અગ્નિની જેમ દ્રૌપદી એવી રીતે જીવી છે. મહાભારત એ અદભુત સ્ત્રીઓથી શોભતો ગ્રંથ છે. લોકો એના તરફ એટલું ધ્યાન નથી આપ્યું. કુંતી, ગાંધારી, દ્રૌપદી, સાવિત્રી, દમયંતી, વિદુરા, એક એક લો નામ. તે સવારના પહોરમાં તમે પવિત્ર થઈ જાઓ. એ ડઝન સ્ત્રીઓના નામો આપી શકું. મુંબઈમાં હમણાં મેં ઉમાશંકરે મહાભારતના 3 સ્ત્રી પાત્રો પર વ્યાખ્યાન આપ્યું, પણ 3 નથી, એમાં તો તમે એક ડઝન ગોતી શકો કે જે સ્ત્રીઓએ મહાભારતનો જન્મ અને મહાભારતને અત્યંત પ્રજ્વલિત અગ્નિ જેવું બનાવ્યું છે. અને શ્રેષ્ઠ છે એ દ્રૌપદી છે. આ દ્રૌપદીને લગ્ન થયા અને ખબર આવ્યા એટલે ઘોળાલ થઈ ગયો હસ્તિનાપુરમાં. ખરે શું કરવું? તારીને તો કહે છે કે આપણે એને ઉગતા જ દાબી દો, આપણે એને મજબૂત થવા જ ન દેવા. રાજનીતિનો પહેલો પાયો એ છે
કે કોઈ થડને મોટું થવાનું લેવું, પહેલાથી મૂકી લેવું. મોટું થડ થાય પછી ગોળાથી વાંચવું પડે ને, આપણે એવું નથી કરવું. પાંડવોને હમણાં જ ખતમ કરો, મને રજા આપો, હું જાઉં. ભીષ્મ આ મૂર્ખ માણસ છે. ગુજરાતી કે એટલે અજાણ્યાને તો ઘરમાં કેમ થઈ ગયું? તો કે આપણું ઘર છે, આ તો અજાણ્યું કહેવાય, બહારનો માણસ કહેવાય. આવી મસલો તો કઈ બહારના માણસની જોડે થાય તો તું સમજતો નથી કઈ? કરીને કે બહાર જા. હજી એ લોકોમાં થોડુંક મજબૂત છે એ વખતે. કરીને કે તું બહાર જા. પછી કરીને કે હજાર ડબ્બા બહુ મારે છે ત્યારે ત્યાં અર્જુને જયારે મચ્છર અડકાવ્યો પછી બાજા ત્યારે તું હાજર હતો ને, ત્યારે તને ભીમે અને અર્જુને કહ્યું તમે બધા રાજાઓને કાઢી મૂક્યા, ત્યારે તારું કલાક કઈ ક્યાં ગયું છે? દુશાસનને કે એટલે તારો ઓલા દુશાસનને દુર્યોધનને કે એટલે તારો નાશ છે ને એ કરણ કરશે, કરણ છે. ત્યારેથી કરવાનું હજુ બધું નથી એટલે એ કઈ બોલાવીને ચાલો જાય છે. ના કહે છે કે અમને હજુ રાજા આપો. મેં તમને પહેલા કહ્યું એ ઘટના છે પછીની, તો એ એને ઇન્દ્રપ્રસ્થ આપે છે. એટલે તમે જ્યાં પાંડવોમાં જાઓ અને ત્યાં તમે નવું રાજ્ય સ્થાપો. આ જગ્યાએ આદિપર્વ પૂરું થાય છે. આ જગ્યાએ આદિપર્વ પૂરું થાય છે. પાંડવો નવું રાજ્ય સ્થાપ્યું, ત્યાંથી સભા પર્વ. હવે આપણે વચ્ચે વિરામ લેવાનું મને કહેવામાં આવ્યું છે. ચિઠ્ઠી બનાવી છે, હું ભૂલી જાઉં એમ માનીને. ઘણું બધું યાદ રાખું છું, એના પર એને ભરોસો નથી એટલે મને ચિઠ્ઠી મોકલી. આપણે 10 મિનિટ 12 મિનિટ તમે જે હોય કાઢો, પછી આપણે સભા પર્વ છે તે કરશું. તો क्या बिगड़े गो जाएगी लाज तुम्हारे, सूर सभाમાં जुड़े बैठके बड़े बड़े व्यक्ति धारी, भीष्म द्रोण ने कर्ण दुशासन, भीष्म द्रोण ने कर्ण दुशासन, इनमें आप बिसारी मुरारी मेरो, क्या बिगड़े गो जाएंगे लाज तुम्हारी, भूमिहीन पांडवन कदोले, धरण धरण सुतहारी, रही नहीं लाज प्रबल पारख की, रही नहीं लाज प्रबल पुरुष की, भीम गजा माहिदारी मुरारी मेरो, क्या बिगड़े गो जाएगी लाज तुम्हारी, तुम तो दीना नाथक मैं हो रंग दुखारी, जैसे मीना जल बिन व्याकुल, जैसे मीना जल बिन व्याकुल, ऐसी गति है हमारी मुरारी मेरो, क्या बिगड़े गो जाएगी लाज तुम्हारी, मम पति पांच पांच के तुम पति, श्रीपति कुंज विहारी, सूर श्याम पीछे पछताओगे, सूर श्याम पीछे पछताओगे, जब मुह दिखो के उभारी मुरारी मेरो, क्या बिगड़े गो जाएगी लाज तुम्हारी मुरारी मेरो, क्या बिगड़े गो जाएगी लाज तुम्हारी।
अब की टेक हमारी, अब की टेक हमारी, लाज राखो गिरधारी, अब की टेक हमारी। जैसी लाज राखी अर्जुन की, भारत युद्ध में जारी, सारथी होके रथ को सारथी होके रथ को चक्र सुदर्शन धारी, भक्तन की टेक नटारी, अब की टेक हमारी, लाज राखो गिरधारी, अब की टेक हमारी। जैसी लाज राखी द्रौपदी की, होम दीनी उघारी, खेचत खेचत दो भुज थाके, खेचत खेचत दो भुज थाके, दुशासन पचिहारी, चीर बधाओ मुरारी, अब की टेक हमारी, लाज राखो गिरधारी, अब की टेक हमारी। सूरदास की लाज राखो, अब को है रखवारी, राधे राधे श्रीवर प्यारो, राधे राधे श्रीवर प्यारो, श्री वृषभान दुलारी, शरण तक आयो तुम्हारी, अब की टेक हमारी, लाज राखो गिरधारी, अब की टेक हमारी, अब की टेक हमारी। બંને સભાને એકબીજા સાથે સંબંધ છે, અથવા તો એક સભામાંથી બીજી સભાની ઉત્પત્તિ થાય છે. પહેલી સભા તે મય દાનવે રચેલી યુધિષ્ઠિરની મય સભા છે, અને બીજી સભા તે હસ્તિનાપુરમાં દૂધ ખેલાયું અને જેમાં પાંડવોને વનવાસ મળ્યો તે બીજી સભા છે. પહેલી સભામાંથી બીજી સભાની ઉત્પત્તિ થાય છે. પાંડવો ઇન્દ્રપ્રસ્થમાં રહેવા ગયા ત્યારે નારદ એમને એકવાર મળવા ગયા અને ત્યાં એમણે યુધિષ્ઠિરને સૂચન કર્યું કે તમે રાજસુ યજ્ઞ કરો, અને આ દેશભરના બધા રાજાઓને, સાધુ પુરુષોને બધાને નિમંત્રણ આપો અને તમે ચક્રવર્તી તરીકે જાહેર થાઓ. મેં તમને કહ્યું કે હિન્દુસ્તાનમાં બે વિચારસરણીઓ
તેની અથડામણ યુક્તિ હતી. એક અથડામણ શું? રાજા તે કોઈક અંકુશ નીચે છે, તે કોઈ નિરંકુશ સત્તા નથી. અને બીજી, રાજા એ નિરંકુશ સત્તા છે, એને કોઈ પૂછી શકે જ નહીં. આર્યો પહેલા પ્રકારનું માને છે કે શક્તિ એ શિવની દાસી છે. શક્તિ સ્વતંત્ર વસ્તુ નથી, તેને શિવની આજ્ઞા નીચે રહેવાનું છે. તો રાજશક્તિ તેને ધર્મ શક્તિની નીચે રહેવાનું છે. આજે આપણે ધર્મ શક્તિને કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ, મૂળભૂત અધિકારો કહીએ છીએ, લોકોની છેવટની સત્તા એમ બોલીએ છીએ. પણ કોઈ વડાપ્રધાન કે કોઈ રાષ્ટ્રપતિ પોતાને ઠીક લાગે એમ વર્તી શકતો નથી. કઈ સત્તાની નીચે છે? આર્યો એમ કહ્યું કે રાજા એ ધર્મ સત્તા નીચે છે, અને આ ધર્મનો પાયો નિર્બળોનું બળવાનથી રક્ષણ, અપંગોનું સપંગો અથવા જેના પગ સારા છે તેનાથી રક્ષણ. ધર્મ આને માટે છે. આપણે ધર્મ શબ્દની ચર્ચા આગળ કરશું, કારણ કે મહાભારતના કેન્દ્રમાં જ આ છે. પણ આ બે રાજકીય વિચારોની અથડામણ છે, અને શ્રી કૃષ્ણ પહેલાના પ્રતિનિધિ છે. પોતે રાજસત્તા લીધી. કંસને જયારે એમણે માર્યો ત્યારે પ્રજાએ કહ્યું, કંસના પિતાએ કહ્યું કે તમે રાજા થાઓ. ત્યારે ના ના, હું તો હજી નાનો છું. ભગવાને કંસને માર્યો ત્યારે 15-16 વર્ષના હતા. એને કહ્યું નહીં, મારે તો ભણવું છે, હું તો નેસડામાં ઉછર્યો, કઈ ભણ્યો નથી. કંસના પિતાને જ ગાદીએ બેસાડ્યો. ભારતીય રાજનીતિની આ વિચારણા એવું માને છે કોઈ રાજ્યને ખાલસા નહીં કરવા જોઈએ. તે રાજાના છોકરાને બેસાડો, એનો દુષ્ટ રાજા હોય તેનો વંશજને બેસાડો, પણ રાજ્ય ખાલસા ન કરાય. જ્યારે બીજા લોકો એમ માને છે કે રાજ્ય છે એ હોલ્યા કરી જવું જોઈએ. આ બીજાનો આધાર છે. ધર્મરાજાને કહે છે કે તમે આવું માનવાવાળા રાજાઓને એક યજ્ઞ કરીને તમે વશ કરો, તમારા છત્ર નીચે લાવો અને ધર્મરાજ્ય પ્રવર્તાવો. બળ નહીં. એ બીજા વિચારનો સૌથી મોટો આગેવાન જરાસંધ છે. જરાસંધ છે, મગધ દેશનો રાજા છે. કંસને એની બે છોકરીઓ પરણાવેલી. કંસ મરી ગયો એટલે એને પોતાની દીકરીઓના પક્ષમાં રહીને મથુરા ઉપર અનેક વખત આક્રમણ કરેલું, અને છેવટે શ્રી કૃષ્ણ થકીને અયોધ્યા અને દ્વારિકા આવતા રહેલા. એ જરાસંધે એ વખતે 86 રાજાઓને કેદમાં પૂરેલા ભોયરામાં, અને એને નર્મદ યજ્ઞ કરવો હતો. 100 રાજાઓ પૂરા કર્યા પછી 100 રાજાઓનું શિરચ્છેદ કરી યજ્ઞમાં મનુષ્ય વધ કરી યજ્ઞમાં એને હોમ કરી પોતાને સમ્રાટ થવું હતું. આ બધા અન્યાયી લોકોને માત્ર પૈસાના લોકો તો છોડી તો નથી દેતો ને. રાજ્યનું કામ જ દંડ કરવાનું છે. રાજ્યનું કામ જ કાયદા મુજબ દંડ કરવા. દંડ અને હિંસા બે શબ્દો છે. હિંસા એને કહેવાય જેને કાયદાનું બંધન નથી તે હિંસા. દંડ એને કહેવાય કે કાયદા પ્રમાણે કરેલી હિંસા. તો પછી આ દંડ લોકો તું નથી દેતો એવું નથી ને. અગ્નિ સપ રોગ વગેરેથી રાષ્ટ્રનું રક્ષણ બરાબર છે ને. અને છેલ્લે શું કહે છે? આંધળા, મૂંગા, પાંગળા, અપંગ, અનાથ
અને સંસારને ત્યાગીને પ્રવજ્યા લેનારાઓ એ સૌનું શું પિતાની માફક પાલન કરે છે ને? શબ્દ શબ્દ પિતાની માફક. આજે આપણે કલ્યાણ રાજ્યની વાત કરીએ છીએ, તેના બીજ છે, પણ કલ્યાણ રાજ્યમાં પિતાની માફક નથી હોતું, દાતાની માફક હોય છે. તો એને કહે છે આ બધાનું તું બરાબર પાલન કરે છે, તું નું પાલન કરે કોણ કરે? આપણને કોણ કરે? આંદોલન કોણ કરે? તો તારે કેવું કરે ભાઈ? અને એટલા માટે તારે 2 પોર જ હોય, બાકીના 2 પોર જાગવું જોઈએ. લગભગ 80 શ્લોકથી આ શરૂ થાય છે. ધર્મ રાજ્યના રાજાએ શું કરવાનું છે એમાંથી આટલું જ બધું કહું છું. 147 શ્લોક સુધી ચાલે છે. 47 શ્લોકોમાં નારદે કેવી રીતે રાજ્ય કરે છે ધર્મરાજા એ મને કહે છે. આવું કર્યા પછી એને કહે છે તું રાજસુ યજ્ઞ કર. એટલે હું શ્રી કૃષ્ણને પૂછું ભાઈ, અમારા તો એ સલાહકાર છે. શ્રી કૃષ્ણ આના એટલે બરાબર વિચાર છે. આ જરાસંઘ ગભરો છે, એને જ્યાં સુધી આપણે ન તોડી પાડીએ ત્યાં સુધી આપણું કઈ બરાબર કર્યું ન કહેવાય. ઘણીવાર માણસો આવે છે નાના નાના ખુશખુશી આવે ને એવા બધા હેરાન કરે, અને મોટો ગામનો ગભરો તો હોય ને કોઈ ગુંડો એને કઈ ન કરે. મહારાજ બની ગયા હતા ફૂટદાર. એ ભૂગો સાથે જનાણામાં દેવ થઈ ગયા. એ મને કહેતા કે હું તો કોઈ પણ ગામમાં જવું તો બધા કઢાવી રાખવું કે આ ગામનો મોટો મોટો ગુંડો કોણ છે, અને ચોરામાં હું બેસું અને પછી ગામના બધા લોકોને બોલાવું, અને પછી પોલીસને મોટું કે ફલાણા ગુંડો છે ને એને બોલાવી લેવાનું કહું. એ આવે એટલે પૂછ્યું નહીં, ગાછું ને ઊભો થઈ 3 લાખા મારું પાઘડી પાડી દઉં. સારા બદમાશ હા કોઈ આમ તેમ બહુ સીધું થઈ જાય. ગામના લોકોને એટલું થઈ જાય કે આ મોટા ગુંડાને જો ઠેકાણે લાવે તો બાકીના બધા તો ચૂપચાપ થઈ જાય. અત્યારે અમારું પોલીસ કાઢું ઊંધું કરે, પૂછશે ને હેરાન કરે, મોટા મોટા કઈ કરે જ નહીં, એની કઈ છાપ પડતી નથી. તો આને કહ્યું પેલા જરાસંઘને તમે ઠેકાણે કરો, બાકી તમે નાની નાની વાતો કરવાનો કઈ અર્થ નથી. એ તો મને હેરાન કરો ભાઈ, જો મારે એને વાંકે છેક વાર ખાતી જવું હતું કે હાથ વાર કે ઘેરો ખાઈ પછી હાથની વાત તો બધા લોકો થાકી ગયા. એ મને કે ભાઈ કેવું ક્યાં ખાકે જાય મકાનમાં જરાસંઘ તમને હેરાન કરે. મેજોરિટી કેવું હોય છે એનો અનુભવ છો. શ્રી કૃષ્ણને મેજોરિટીએ કહ્યું કે તે અમને કંસના પાસમાંથી છોડાયા પણ હવે ભૈયા તું જા, તું અહીંયા છે ને ત્યાં સુધી અમને આખું હેરાન કરે, તું ગયો જા. તો ભગવાન સારું ભાઈ આ આવ્યો મેજોરિટીના દુશ્મન ખાતા જાય છે એવું નથી હોતું. એ લોકો કઈ ઉપકાર જાણે છે એવું પણ નથી હોતું. એ વખતની મથુરાની મેજોરિટીએ કહ્યું તમે 2 ભાઈ અહીંથી જાઓ તો સારું. નીકળી ગયા. અને કહ્યું મારે એને વાંકે આવું કરવું પડ્યું છે. બીજું કે ભાઈ તમે જેનાથી બીને ભાગ્યા એને હવે શું કરું? એની સામે એમ કહ્યું કે મોટું ભીમને અર્જુનને શું થાય? ભીમ કે તમે ક્ષત્રિય છો કે કોણ છો કે આવું કેમ કરો છો? ક્ષત્રિય શું કહે કે હારે એ જોવાનું જ ન હોય કે અમે તો જીતવાના છીએ પણ કઈ હારીએ તો પણ શું? અર્જુન કે કૃષ્ણ અમને યાદ આવે તો નીતિ કૃષ્ણની બળ અમારું. પાસ્કલ એક વાક્ય કહ્યું છે કે the strong must have wisdom and wise must have strength. This is the essence of sane politics. The strong must have wisdom and the wise must have strength. This is the essence of politics. તો પેલા એ કહ્યું કે નીતિ કૃષ્ણની લડવા અમારે ચાલો પણ અહીંયા ઉભર્યા જઈને જરાસંઘને ત્યાં રાત્રે દાખલ થયા. દાખલ થઈને જરાસંઘ શંકરની પૂજા. હવે શંકર છે અનાર્ય દેવતા છે. રુદ્ર શંકર બધા આવે છે વેદમાં પણ અનાર્ય દેવતા છે. પછી આપણે એને ભેગા લઈને બધું સુધાર્યું એ અનાર્ય દેવતા છે. ત્યારે પૂજા કરતો ત્યાં રહ્યા ને રહ્યા કે અમે આવ્યા છીએ દાન માગવા માટે, અમે બ્રાહ્મણો છીએ. તો પેલા કે ભાઈ તમે લાગતા તો નથી બ્રાહ્મણ જેવા, તમારા હાથ રહું છું તો હાથ ઉપર બધા ધનુષ્યની પંચના બધા વિશાળો છે ઘસાયેલા. તો કાંટા જેવા સાચી છે અમે ક્ષત્રિયો છીએ.
અને અમે તારી પાસેથી માંગવા વાળા છીએ તો અમને યુદ્ધ આપ. તમે કોણ છે? તમે મેં તમારું શું બગાડ્યું છે? કે અમારું નથી બગાડ્યું, પણ આખા સમાજનું બગાડ્યું છે. શું બગાડ્યું છે? અરે કે 86,000 પૂરી રાખ્યા છે, બધાને નર્મય યજ્ઞ કરવાનું છે. અને યજ્ઞની અંદર ફળ ફૂલ હોમાય એમને માંગવા માટે હોમવાનું છે. આવું તેને કોણે કર્યું? હવે જે હારે એનું ગમે તે કરવાની ધર્મમાં છૂટ છે, તમે કઈ સમજતા નથી. એ હાર્યા છે એનું ફાવે તે કરવું. અરે ફાવે તે કરવું એવું હોય જ નહીં. હું જીતે તો પણ કઈ ધર્મની આજ્ઞા બળવાનો નક્કી કરે તે ધર્મ. આ જરાસંઘનું વાક્ય છે કે બળવાનો નક્કી કરે તે ધર્મ એ બધાનું વરેલી નાખવાનું છે એકદમ. તમે કોણ છો? કૃષ્ણ કે હું શ્રી કૃષ્ણ છું. ઓ ખીડાયેલો તું, આપણે ગુનાઓ ખીડા છીએ. આ ભીમ, આ અર્જુન, તમને નોંધાઈ જાઓ. ભલે ભલે આપું બોંધૂત, કાંઈ વાંધો નહીં. અમારા ધર્મમાંથી ગમે જોડે બોંધૂત કરવાની તમને છૂટ છે. થોડું માનસશાસ્ત્રની શ્રી કૃષ્ણ ખબર છે કે આ માણસ કે મારી આવે તો લડશે જ નહીં. એટલે તું તને તમે કેટલી વાર ભગડે છે, તારી યાર હું લડું. બેન બરાબર છે, બેન બરાબર છે મારી સાથે. બીજા રીતે તો શરૂ થયું 13 દિવસ સુધી મલ્લ યુદ્ધ ચાલુ બેન વચ્ચે. કોઈ વાર આ ફાવે, કોઈ વાર આ ફાવે, બધું ચાલ્યા કરે. આ લોકો માટે ચાલુ પ્રચલિત મહાભારત છે ને, એમાં એવું આવે છે કે ભગવાને આને કહ્યું, એક પીપળનું પાંદડું લઈને આમ ચીર્યું અને નિશાન કર્યું કે આમ કર. એવું કઈ મહાભારતમાં છે નહીં. એ કદાચ એટલું કે છે અર્જુનને બધા રમત કરતો લાગે છે ભાઈ. હવે આને કહે ને કે જરા એને હવા ખવડાવે, હવા કે એટલે અર્જુન ભીમ શું નકામો તો આટલો બધો વખત કાઢા છે. એ તો ઘરનો છે, કેટલા વર્ષનો, તારા કરતા 30 વર્ષનો મોટો છે. એને જરા હવા ખવડાવજે. એને આને પકડી રાખો, ફેરો એવો ફેરો એવો ફેરો ને ઓલા સ્વાદ ઉડી ગયા. પછી મારી નાખ્યો. પણ શ્રી કૃષ્ણે આવું કપટ કર્યું એવું જે લોકોમાં ચાલે છે ને, એની પાછળ માન્યતા એ છે કે કાનો કપટી હો, કાનો કપટી એક ભ્રમ ચાલ્યો છે. ભગવાનના માથે નિરર્થક આક્ષેપો છે. એમાં એવું નથી કે અને આને મારી નાખ્યો તો બધા ગયા. અમે ગુફામાં જઈને 86 છોડાવ્યા. અને આના દીકરાને બોલાવો, સાહેબ તું રાજા, અમારે કાંઈ તારું લાભ લઈ લેવું નથી. હવે તું રાજા અશ્વને વાંચવું એક મહિના આવજો. 86 ને કહેતા બધા વાંચવું એક મહિના. પૂરી જાતની રાજનીતિ છે, ખાલસા કરવાની નહીં. જબરદસ્ત મોટો યજ્ઞ ચાલો, કામ વહેંચાણા, બધાને કામ આપ્યું. આ બોલાવ્યા, દુર્યોધનને બોલાવ્યા, ભાઈ વિદુર આવ્યા, વિષ્ણુ આવ્યા, બધા લોકો આવ્યા. અને દુર્યોધનને બસ કહ્યું કે તમારે ખજાનામાંથી જેટલું દાન દેવું એટલી છૂટ છે. આવો ખજાનો ખાલી થઈ જાય તો વાંધો નથી. જુદા જુદા બધાને કામ સોંપ્યું. એમ કે આ કૃષ્ણ ભગવાન શું કરશે? હવે સાંભળો છો તો એને કઈ સોંપો ને. શ્રી કૃષ્ણને માટે બહુ આગળ હોય જ, પણ કૃષ્ણને ભીમ એક સખી ઉંમરના છે. કદાચ ભીમ વર્ષે મોટો છે, એકાદ વર્ષે મોટો છે. એટલે ઘણી વાર હું તારો મોટો ભાઈ છું. એટલે ભાઈ ભગવાન સારા આપે, તમારે બધું શું કામ છે? એવું ના હાલે. આને બધા કામ કરીને તેને કરવું જોઈએ. ભગવાન કહે બહુ સારું. જે બધા મહેમાનો હશે ને એ બધા મહેમાનોને ઉપયોગ જોઈ એકાદ મને સોંપો. બ્રાહ્મણ ઋષિ આવે, રાજા આવે, જે કોઈ આવે એ મહેમાનોને ફળ જોવાનું કામ કરે છે. એટલે કહેવાનું આવ્યું કે એટલે તમે મને શું શીખવવાના? તમે તમારા ચાર બાસી બાકી હું કઈ તમારે જેમ રાજાને શું કરો તો ગમે જ અમુક જ કામ કરું, ગમે જ ન કરું. આ બધા કામો મારે તો કરવાના સરકાર છે મારા માટે. જેને બોલો તો છેલ્લે દિવસે બધા રાજા મહારાજાઓ, બધા સામંતો, શેઠિયાઓ બધા સભા થયા. નિયમ એવો કે બધા રાજાઓ આવ્યા હોય કે બધાની પૂજા કરવી જોઈએ. તમે મને ઘણી મદદ કરી માટે હું તમને પૂજા કરું છું. એટલે કે યજ્ઞ કરનાર છે એને પૂજા કરવી પડે. કોની પહેલા પૂજા કરવી એ હંમેશા વિવાદનો વિષય હોય છે. એટલે એને કશું પિતા મને પૂછ્યું કે હું કોની પૂજા કરું તો સારું. એટલે એમાં સવાલ શું છે? તું વાસુદેવની પહેલા પૂજા કર, એના કરતા વધારે સમજ, એના કરતા વધારે દાખલો બીજો કોઈ માણસ નથી. કયું યુધિષ્ઠિરે
સહદેવની પૂજા અને શ્રી કૃષ્ણનું તમે અર્ઘ્ય આપ. એ અર્ઘ આપવા જતો તો શિશુભાઈ એકદમ ઉભો થઈ ગયો. જરાસંધને માર્યો તો એ તો એને મનમાં ખટકતું હતું, કારણ કે અમારો જનરલિસ્ટનો કમાન્ડર ઇન ચીફ મરી ગયો. એટલે પેલો માણસ છે એકદમ ઉભો થઈ ગયો કે યુધિષ્ઠિર, તું શું જોઈને આ વાસુદેવને પેલા પૂજા કરે છે કૃષ્ણની, અને શું જોઈને આ ભીષ્મની સલાહ આપે છે? ભીષ્મને કે તમને કઈક ખબર પડે છે નહીં કે હાથે બુદ્ધિ નાખી છે કે પૂજા તો ઘરડા માણસની હોય તો તમે પોતે છો, પૂજા તો રાજાની હોય તો અહીંયા દુર્યોધન છે અને ખુદ કૃષ્ણના બાપ વસુદેવ છે. પૂજા જો સાધુ પુરુષોમાં તો વ્યાસ છે, પૂજા જો ભક્તોની કરીએ તો નારદ છે. આ બધાને મૂકીને આ વાસુદેવની પૂજા તમે કરો છો? તમે એમ માનો કે તમે આવું અપમાન સહન કરી લઈશું? અમે તમને ખંડેલો નથી આપ્યું, અમે તો પ્રેમથી તમને મેળ કરવા આવ્યા છીએ. તું એમ ના માનતો અમે તારાથી ગભરાઈને હારીને અહીંયા આવેલા છીએ. અને અમને તો એમ કે તારા જેવો ધાર્મિક માણસ સકરે ઉભો થાય તો સારું, એટલે અમે તને મદદમાં અહીંયા આવ્યા છીએ. તું તારા મને એમ સમજે છે કે તમારા બધાનું અપમાન કરી શકે? કોણ છે આ કૃષ્ણ? હવે જયારે પોતાની માસીને મારી પૂતનાને, પોતાના મામાને માર્યો, શું છે? નથી રાજા, નથી યોદ્ધો, સ્ત્રીને મારો નહીં નહીં નથી લોકોનું ચૂકવું, શાનો એ અર્જનો પ્રથમ અધિકારી છે? દુશ્મન કે ભાઈ ક્ષત્રિયનું લક્ષણ વીરતા છે, એને અનેક લોકોનો સંહાર કર્યો છે, કોઈ એનો સામનો નથી કરી શક્યા. નરકાસુર, ભૌમાસુર, બાણાસુર, કંસ બધા બનાવે છે, આટલાનો એને બધાનો નાશ કર્યો છે. નાના ખટકે છે નાશ કર્યો છે જ ખટે છે, પેટમાં એ દુખે છે. મને એના કરતા કોઈ વીર પુરુષ નહીં, એના પર શકો જ્ઞાની પણ નથી. મને જે મેં કહ્યું છે એ બરાબર છે. સદૈવને કે જાતું તારે કાળ અર્ઘપાદ આપ પહેલા, અને સીધો કે નહીં કહી શકે આવું, એ સહન નહીં કરીએ અમે કોઈ. બધાને કે શું જોઈ રહ્યા છો? રાજા પૂજાને પાત્ર છે, રાજા કેવી રીતે પૂજાને પાત્ર હોય? કુવા થઈ ગઈ સભામાં તો દુર્યોધન નેબલા રાજી થઈ ગયા. યુધિષ્ઠિરને જવાબ મનમાં બીક લાગવા માંડી. ભીષ્મ પિતામાં ભીષ્મ કે તું ગભરામાં ગભરામાં કે એ તો પૂજા ભેસા કરે, ચિંતા કરમાં, શ્રી કૃષ્ણ બધું સંભાળી લેશે. સદૈવને પૂજા કરી પેલા બબરતા રહ્યા, અને સદૈવ પછી કહ્યું કે શ્રી કૃષ્ણ એના અધિકારી છે ને, જે કોઈ એમ એનો સામનો કરવા માંગતા હોય તો એનો માથા પર પગ મૂકું. શું સમજે છે બધા? શિવજીભાઈએ કહ્યું કે ભૂલ નહીં છે કૃષ્ણ, ત્યાં કેવી રીતે પૂજા કરવાની કરી? આપનારા તો મૂર્ખ હતા, તો ત્યાં કેવી રીતે કરી? એમનું બી કૂતરો ચાટી જાય એમ તને શરમ નથી આવતી? તું તો લંપટ માણસ છું. ભગવાન તો હસતા હતા એવું સાંભળે છે. પેલા એ ગાળો ખૂબ દીધી. આને તો કઈ નવું તપતું જ નથી. યુધિષ્ઠિરના મળવાનું થઈ ગયું છે. શ્રી કૃષ્ણ એવા નવા શાંત છે. પુષ્પા કે તું જોરા કર ના કે અને ખૂબ બોલીને એટલે જો આ સિદ્ધબાળ છે ને તેને માનીને અચાનક ઉઠી મારી ફઈ છે કે 100 ગાળો બેસે, એને મને મારી પાસે માગ્યું હતું, અને મેં એને બધાને પૂછ્યું કે તારો દીકરો 100 ગાળો બેસે ને ત્યાં સુધી મને કાંઈ નહીં કરું. તમે સભાએ જાણી છે કે એને ગાળો 99 દીધી છે. હવે એને કહું છું બંધ થઈ જાય તો મારે તને મારવો નહીં પડે. એને શું આ લીલી ગાળ છે, તું નીચો છે, તું લડા છે, તું ક્રીમ છે, તું ફલાણ છે, તું દીકરો છે, કાલે ના એટલે એવી ગાળો દઈ દીધી. શ્રી કૃષ્ણ ચાલતો હતો, હું આ બોલી જતો એનો બોધી ગાળ દેશે, એ બધું આ થોડું માણસ આપતું છે. એટલે પેલા તો ગાળો દીધી, એટલે આને કહ્યું કે જો ભાઈ હવે મારો કોઈ વાંક નથી કે મૂળાને શું ખટકે છે કે રૂકમણીને એને પરણવું હતું, એને રૂકમણી મને કોઈ એનું આ બધું એને દુખે છે, બધું કઈ પેટમાં દુખતું થાય છે. રાજા રૂકમણી વચ્ચે લાવે સૂચમાં કે અને કોઈની વાગદત્તા ને તેને ઉતારી જતા કઈ શરમ નહોતું. એની કઈ વાગદત્તા હતી ને એને ભાઈ પલાને પરણાવતો. રૂકમણીએ તો આમાંથી ભગવાનની કાગળ લખ્યો હતો કે હું તમારી દાસી છું,
પણ તમે આવીને મને દૂષમાં લઈ જજો, છાનામાના નાસીને લઈ જવાનું નથી. માટે તમે સૌની વચ્ચે મને આવીને ઉપાડી જાઓ તો હું તમને પરણી છું. રૂકમણીએ તો બ્રાહ્મણ મોકલેલો અને નહીં આવો તો મળી જઈશ. વગેરે મરાઠીમાં રૂકમણી સ્વયંવર અને રૂકમણી ધર્મ પર બહુ સરસ નાટક ભટકરીએ લખેલું છે. હવે ભજવાય છે કે નહીં એ ખબર નથી. પરિવાર ભજવાય તો જોવા દો. તે દિવસે બાલ ગંધર્વ છે ને એ રૂકમણી થતા, અને જેને જોયા છે ને એ કોઈની ભૂલી ન શકે એવો અદભુત અભિનય બાલ ગંધર્વ કરતા. આને કહ્યું કે રૂકમણીને કેમ બચેલા અને તો સુદર્શન તો માથું બાંધી દીધું. થોડી વાર રહ્યા થયો બધા શાંત થઈ ગયા. સ્વયંવર નિર્વિઘ્ને પૂરો થયો, પણ યુધિષ્ઠિરને ગમ્યું નહીં કે આ યજ્ઞની અંદર કોઈ માણસનો પ્રાણ જાય એ કઈ સારું કહેવાય. એટલે વ્યાસને એને કહ્યું કે ભગવાન મને આ ગમ્યું નહીં. યજ્ઞ તો આનંદ માટે છે, પુણ્ય સંચય માટે છે. એમાં શિશુપાલને મારો આ બધું એનાથી બહુ ખેદ પામ્યો છે. વ્યાસે કહ્યું કે બેટા હજી તો હજી ઘણા ખેદ પાસે એવા બનવાનું છે. આ તો હજી પાછળમાં પહેલી પૂર્ણી છે. હું જોઈ રહ્યો છું કે ભારત વર્ષના બધા ક્ષત્રિયોનું ઉન્મૂલન થઈ જવાનું છે, ખલાસ થઈ જશે બધા. અને પછી કે અને એનો તું નિમિત્ત થઈશ. હું નિમિત્ત આ શિશુપાલ મળ્યો તો મને આટલું થાય છે તો આખો ક્ષત્રિય સમાજ મળી જાય એની બધું વાત મારા નથી. તું નિમિત્ત થયું છે એમ જોઉં છું. કેવી રીતે ભગવાન કામ કરે તમે જુઓ. તમે ધારતા આંબો ત્યાંથી આંકડો નીકળે, તમે ધારતા આંકડો એમાંથી આંબો નીકળે. એને જાણકાર નથી કર્યું કે એવું કઈ ના પાડું તો ઝઘડો થાય, આપણે ના પાડવું જ નહીં. હું કોઈ માગશે તો ના નહીં પાડું, તો ઝઘડો કેમ થાય આપણે. અને ભાઈઓને બોલાવીને કહી દીધું કે મેં આવો નિશ્ચય કર્યો છે, કોઈ પણ વસ્તુ કોઈ માગે તો આપણે ના ન પાડવું, આપી દઈએ. મેં આમાં શું ઝઘડા કરવા. આમ મને વ્યાસે કહ્યું છે, આપણે કઈ એવું નિમિત્ત થયું નથી બધાના સંહારનું. પણ આપણે જાણીએ છીએ કે એને જયારે ગુપ્તું રમવા માટે બોલાવ્યા ત્યારે ના ન પાડી શક્યા. એમાં એક ગુપ્તાના શોખીન થતા એ તો ખરું જ, પણ એને આવો નિશ્ચય કર્યો હતો. એ ખરું આ નિશ્ચય એ ન પાડે હતો. એને કહ્યું હોય કે ના ભાઈ ગુપ્તું કર્યો છે, મારે રમવું નથી. એને એમ માન્યું કે ગુપ્તું રમીશ એટલે સંહાર નહીં થાય, પણ ગુપ્તું રમવા માટે સંહાર થયો. આજે જેની લીલા છે આ ચીજમાં છે. તમે જે અમૃત માનતા આવો તે ઝેર થાય, અને તમે જે ઝેર માનતા આવો અમૃત થાય. આને એમ માન્યું કે હું ના પાડું તો ઝઘડો થાય, પણ ના ન પાડ્યું માટે ઝઘડો થયો, માટે જ ઝઘડો થયો. ગુપ્તો રમાનો હતો આ સવાલ ન આવે. કેવી રીતે આ પ્રશ્ન ઉભો થયો કે પેલી મહિલાઓની મોટી સભા જે કરી હતી ને એ સભામાં જ્યાં ત્યાં સૌ ત્યાં જ દેખાય એવી એ સભા હતી. મય એટલે મય રચે તે માયા, અથવા માયા રચે તે મય. એને માયા એટલે શું? જે નથી તે દેખાય એમ માયા. માયાનો બીજો કોઈ અર્થ છે જ નહીં. હવે બધું જળ છે ત્યાં સ્થળ દેખાય છે, સ્થળ ત્યાં જળ દેખાય છે. દુર્યોધન જળ જોયા અને જોયું કે અહીંયા તો જમીન છે તેને પાણી દેખાયું, એટલે એને કપડા ઊંચા લીધા. એની સાથે બતાવવાના માટે ભીમ હતા, દ્રૌપદી આજુબાજુ ફરતી હતી, નકુલ સહદેવ હતા. એટલે આ માથે પોતાના કપડા પાણીમાં ન પડે ઊંચા લીધા, બધા હસ્યા. એમ કરી પેલા કહ્યું કે દેખાય છે ત્યાં છે નહીં. મોટો પડી ગયો. એ તેને ચલાવી હતી, નાનું ચલાવેલું હતું, ત્યાં જમીન દેખાય એટલે જેમ એમ ચાલે રથમાં રથમાં પડ્યો પાણીમાં. બધા હસી પડ્યા. એક જણાએ જ્યાં દરવાજો નહોતો ત્યાં દરવાજો દેખાયો માથું ભટકાનું. એ વખતે ભીમ બોલી ગયો કે ભાઈ આ તો આખરે તો ધૃતરાષ્ટ્રનો દીકરો છે ને. આપણે એમ કહીએ છીએ કે આંધળાનો આંધળો એમ કહ્યો, અથવા તો એવો થાય
પણ વાક્ય પેલો આવ્યો છે કે આ ધૃતરાષ્ટ્રનો દીકરો છે એટલે એને ક્યાંથી દેખાય? આ પેલો ચાટી ગઈ. મેં કહ્યું વાણી આ બધામાંથી કઈ લેવાનું. શા માટે આપણે મહાભારતનું સ્મરણ કરીએ છીએ? આપણો વિકાસ થાય માટે. તુલસીદાસજીને કહ્યું કે રામાયણ તમે શા માટે લખો છો? સ્વંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. મારા આત્માને સુખ થાય માટે હું આ કરું છું. આત્માને સુખ ક્યારે થાય? જયારે તમે કોઈનું ગુરુ ન કરો ત્યારે. ગુરુ કરો તો રાત્રે ઊંઘ ના આવે. કોણ સુખેરી સુવે? જેને દિવસે કોઈનું ખરાબ ન કર્યું નથી. તો આવી કથા મારી બીજી દુનિયાનું બોલું થાય કે ન થાય? આપણું બોલું થઈ શકે. આપણે મારે હવે કરવું નથી બોલવું. બોલાનું હોય તો કહી દઈશું ભાઈ ભૂલ થઈ ગઈ, માફ કરજો. માફી માંગવાથી માણસ ઊંચો ચડે છે. એ માફી માંગી નથી શકતો તે કોઈ ઊંચો ચડી શકે જ નહીં. આ ઝઘડો આખો અને વાક્યમાંથી થયો. બોલતો હતો ઈર્ષાઉ તો હતો જ. એટલે એને રસ્તામાં કહ્યું હું તો હવે એટલો બધો સળગી રહ્યો છું આ જોઈને કે આ પાંચાળની દીકરી હસી. હું પડ્યો એમ હતો. એને આમ કહ્યું નકુલ શોધી હસ્યા આવું થયું. બહુ પૈસા થઈ ગયા છે તો હું ભરી દઈશ, હું આપઘાત કરીશ. શકુને કહ્યું આપઘાત કરવાની શું જરૂર છે ભાઈ? એને બીજો ઉપાય બતાવ્યું. એને આપણે હેરાન કરીએ. બોલ શું? તો આ ઇન્ડસ્ટ્રી છે ને એ જુઠ્ઠાનો બહુ શોખીન છે અને છતાં એને જુઠ્ઠું રમતા નથી આવતું પાછું. એને આપણે જુઠ્ઠું માં બોલાવીએ. હું તો એનો હોશિયાર માણસ છું. આપણે એને હરાવી દઈએ, એના ઘરમાં કાઢી મૂકીએ, પછી આખું રાત તું બહુ કરી દે. હવે એ જમાનાના ક્ષત્રિયોમાં ખાસ કરીને જુઠ્ઠું રમવાના કોઈ બોલાવે તો ના ન પડાય. એ એક સામાન્ય રિવાજ હતો. લડવા બોલાવે તો ના ન પડાય. એનું કારણ આટલું છે કે આ બધા રાજપાટ ધન જીવન એને વગેરે એવી ચીજ નથી. તે એવી પાડો હલાવી દેતા આવડે. ક્ષત્રિયત્વનું લક્ષણ ગણાતું છોડી દેવાય. એટલે રિવાજ એવો કે કોઈને ના ન પડે. આને કહ્યું હું બોલાવીશ ને આપણે ધૃતરાષ્ટ્રને બનાવો. તો કે ધૃતરાષ્ટ્રને બનાવવો એ મારું કામ. કારણ કે મારા બાપામાં અનેક નબળાઈઓ છે. એક નબળાઈ પુત્ર વત્સલતા આંધળી છે. એને હું કહી દઈશ નહીં તો મરી દઈશ. એનું કહી દઈશ. એને કહીશ કે મરીશ નહીં તો આપો આપો મને. ધૃતરાષ્ટ્રને કહ્યું ધૃતરાષ્ટ્રમાં દુર્બળતા હતી. એને પેલા કહી દઉં કે આવું ન કરાય, જુઠ્ઠું ખરાબ છે, આમ છે તેમ છે. પેલા કે તમે આ જ મારે કરો. એટલે એને વિદુને મોકલ્યા કે તમે જઈને યુધિષ્ઠિરને કહો કે હું જુઠ્ઠું રમવા બોલાવું છું. દૂત સભા, બે સભા છે. મયદાનવની રચેલી એક સભા જેમાંથી આ દૂત સભાનો જન્મ થાય છે. અને દૂત સભામાં ગયા તો ત્યાં યુધિષ્ઠિરે પણ આના હાના કરી આ ખરાબ વસ્તુ છે, આમાં આમ થાય તેમ થાય. કે તારે જે કરવું એ કર. તમારો શું મત કે મારો મત દૂત ન રમવું? મારો સ્પષ્ટ મત દૂત રમવું એ સારું નથી. પણ યુધિષ્ઠિરે તો સંકલ્પ શું કરે છે? કોઈ માગે તો આપવું, ઝઘડો ન કરવો. અને પાછા શોખીન પણ ખરા. અને ન આવડે એને બાબત બહુ શોખ હોય. તેને કંઈ બહુ રમતા આવડતું નથી, શોખ. અને એનો કેવો પસ્તાવો, કેવો ભયંકર એનું દેહના પરિણામો આવે છે. સંસારમાં એક કૃત્યની આટલી ભારે ખરાબ અસર કોઈ ઠેકાણે થઈ નથી. એક જૂથમાંથી શું થઈ ગયું. એટલે જૂથ સભામાં નીકળ્યા અને જૂથ રમવા માટે ત્યાં આપણે આજનું કામ પૂરું કરીએ છીએ. કાલે આપણે દ્રૌપદી વસ્ત્રાહરણ જૂથ સભા વગેરે લઈશું અને આગળ વન પર્વનું કરશું. આજે આપણે અહીંયા અટકી જઈએ છીએ. ઉન્નતગિરી શૃંગનિવાસી અમ ભૂતલનો રૂબલવાસી અણુઅણુમાં રહે ત્રુલાસી तुझ मुझ बीच हवे है प्रीतम तुझ मुझ बीच हवे है प्रीतम घूंघट
चटपट ना हो। तू मुझ मां तुझ धाम रची जा, ये शुभ घटना हो। हे अजरा तेजो राशि अमंगारा जातु प्रकाशी। हे अजरा तेजो राशि अमंगारा जातु प्रकाशी। वखराया धरती ना प्राशी हम ज्योतिना हे पंकजने। हम ज्योतिना हे पंकजने यख जपट ना हो। तू मुझ मां तुझ राम रची जा, हे शुभ घटना हो। हे आनंद परम ना जलदी हम जरयानी संहर अवधि। हे आनंद परम ना जलदी हम जरयानी संहर अवधि। हम क्लेश संवर तर सती पंत पंत वणकारा तारी। पंत पंत वण कारा तारी पदयावट ना हो। तू मुझ मां तुझ राम रची जा, ये शुभ घटना हो। उश्वासे निश्वासे मारी एक रटना हो। तू मुझ मां तुझ धाम रची जा, ये शुभ घटना हो। ये शुभ घटना हो।